નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના છત્તીસગઢ પ્રવાસની વાત કરીશું, જે રાજ્યની સ્થાપનાના રજત જયંતિ મહોત્સવના અવસરે યોજાયો હતો। વડાપ્રધાને 1 નવેમ્બરથી શરૂ થયેલા તેમના આ પ્રવાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને છત્તીસગઢના વિકાસની ગાથાને વધુ વેગ આપ્યો। વડાપ્રધાન મોદીના સ્વાગત માટે છત્તીસગઢના પરિવારજનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો। નવા રાયપુર અટલનગરના રોડ શોમાં પરિવારોએ જે જોશ, ઉત્સાહ અને સાંસ્કૃતિક પરંપરા સાથે તેમનું સ્વાગત કર્યું તે દ્રશ્યો ખરેખર અભિભૂત કરી દેનારા હતા। વડાપ્રધાને પણ રજત મહોત્સવમાં તેમને આશીર્વાદ આપવા આવેલા રાજ્યના પરિવારજનોનું કોટી કોટી અભિનંદન કર્યું હતું અને જય જોહારના ઉદ્ઘોષ સાથે પોતાના સંવાદની શરૂઆત કરી હતી। તેમણે કહ્યું કે આટલી મોટી સંખ્યામાં આવેલા પરિવારજનોની ખુશીથી રાજ્યની 25મી વર્ષગાંઠની રોનક અનેક ગણી વધી ગઈ છે। આ પ્રવાસની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક નવા રાયપુર અટલનગરમાં નિર્મિત છત્તીસગઢ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ઘાટન હતું। વડાપ્રધાને જણાવ્યું કે આ ભવનનું ઉદ્ઘાટન વિકસિત છત્તીસગઢની યાત્રાને વધુ રફતાર આપશે। આ ભવનની વિશેષતા એ છે કે તેને ગ્રીન બિલ્ડિંગની વિભાવના પર બનાવવામાં આવ્યું છે। આ આધુનિક અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ ભવન માત્ર સૌર ઉર્જાથી સંચાલિત થશે એટલું જ નહીં, પણ તે વર્ષાના જળનો પણ સંગ્રહ કરશે। આ પ્રસંગે તેમણે છત્તીસગઢના નિર્માતા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું। વડાપ્રધાને ભાવુકતાથી કહ્યું કે 25 વર્ષ પહેલા અટલજીએ છત્તીસગઢના નિર્માણ સાથે જે બીજ રોપ્યું હતું તે આજે વિકાસનું વિશાળ વટવૃક્ષ બની ગયું છે। આ દરમિયાન તેમણે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું। વડાપ્રધાન મોદીએ છત્તીસગઢના આદિવાસી સમુદાયોના અદમ્ય સાહસ, બલિદાન અને દેશભક્તિને સમર્પિત 2 મહત્વના સ્થાપત્યોનું લોકાર્પણ કર્યું। તેમણે નવા રાયપુર અટલનગરમાં જનજાતીય સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનો શુભારંભ કર્યો, જે આદિવાસીઓના ઇતિહાસ અને યોગદાનને રજૂ કરશે। આ ઉપરાંત તેમણે 1857ના સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી નેતા શહીદ વીર નારાયણ સિંહ સ્મારકનું ઉદ્ઘાટન અને તેમની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું। વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે છત્તીસગઢના આદિવાસી સમાજે ભારતની વિરાસત અને વિકાસ માટે અતુલનીય યોગદાન આપ્યું છે। આજે તેમને સમર્પિત થયેલું આ સ્મારક અને સંગ્રહાલય આવનારી પેઢીઓને દેશભક્તિ અને બલિદાન માટે પ્રેરિત કરતા રહેશે। આ પ્રોજેક્ટ્સ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી નેતાઓના યોગદાનને સન્માનિત કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોની સફળતા છે। વડાપ્રધાન મોદીએ આ પ્રવાસ દરમિયાન 2 વિશેષ સમુદાયો સાથે સંવાદ કર્યો, જેને તેમણે ખૂબ જ વિશેષ અને દિલને સ્પર્શી જનાર ગણાવ્યો। સૌપ્રથમ તેમણે શ્રી સત્યસાઈ સંજીવની હોસ્પિટલની મુલાકાત લીધી અને જન્મજાત હૃદયરોગને માત આપી ચૂકેલા બહાદુર બાળકો સાથે વાતચીત કરી। તેમણે ટ્વીટ કર્યું કે આ યુવા મિત્રોનો ઉત્સાહ ખરેખર પ્રેરણાદાયી છે અને ઉત્સાહથી ભરેલી તેમની વાતોએ તેમને એક નવી ઉર્જાથી ભરી દીધા। બીજું, વડાપ્રધાનને છત્તીસગઢના એવા ગરીબ ભાઈ બહેનોને મળીને ખૂબ જ સંતોષનો અનુભવ થયો, જેમને આ પ્રવાસ દરમિયાન પાકું ઘર મળ્યું હતું। પોતાના ઘરની ચાવી પામીને તેમના ચહેરાની ખુશી વડાપ્રધાન માટે પણ ખૂબ સંતોષજનક હતી। આ યોજના કેન્દ્ર સરકારની સૌને આવાસની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। વધુમાં વડાપ્રધાને નવા રાયપુર અટલનગરમાં બ્રહ્માકુમારી મેડિટેશન સેન્ટર શાંતિ શિખરનું પણ શુભારંભ કર્યું, જેને તેમણે સાધના, આત્મજ્ઞાન અને વિશ્વ શાંતિનું એક મુખ્ય કેન્દ્ર ગણાવ્યું। વડાપ્રધાને છત્તીસગઢમાં વિકાસની યાત્રાને અવરોધતા પડકારો વિશે પણ વાત કરી। તેમણે યાદ કર્યું કે 11 વર્ષ પહેલા સરકારે છત્તીસગઢ સહિત સમગ્ર ભારતને નક્સલવાદ, માઓવાદી આતંકમાંથી મુક્ત કરાવવાનો સંકલ્પ લીધો હતો। આજે તેના પરિણામો આખો દેશ જોઈ રહ્યો છે। વડાપ્રધાને ખુશી વ્યક્ત કરી કે છત્તીસગઢના એવા વિસ્તારોમાં પણ આજે વિકાસની ધારા વહી રહી છે, જે દાયકાઓ સુધી આ આતંકના ગઢ રહ્યા હતા। છત્તીસગઢની 25મી વર્ષગાંઠ નિમિત્તે થયેલા વિકાસ કાર્યો અને લોકાર્પણો દર્શાવે છે કે અટલજીએ રોપેલું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે, જે રાજ્યને વિકાસના નવા શિખરો તરફ લઈ જશે। વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ છત્તીસગઢ માટે નવી આશા અને ઉર્જા લઈને આવ્યો છે।
આમ છત્તીસગઢની 25મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ માત્ર ઔપચારિકતા ન હતો, પરંતુ તે રાજ્યના ઉજ્જવળ ભવિષ્યની પ્રતિબદ્ધતા હતી. નવું વિધાનસભા ભવન, અટલજીની પ્રતિમા, આદિવાસી શહીદોને સમર્પિત સંગ્રહાલયો અને સૌથી મહત્વપૂર્ણ, ગરીબોને પાકા ઘરની ચાવી અને બહાદુર બાળકો સાથેનો સંવાદ, આ તમામ ઘટનાઓ સાબિત કરે છે કે કેન્દ્ર સરકારનું ધ્યાન અંત્યોદય અને વિકાસની રાજનીતિ પર કેન્દ્રિત છે. વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ છત્તીસગઢ માટે નવી આશા, નવી ઉર્જા અને વિકાસની અવિરત ગતિ લઈને આવ્યો છે. હવે છત્તીસગઢના પરિવારજનોની ખુશી અને ઉત્સાહ સાથે આ રાજ્ય વિકસિત ભારતના લક્ષ્ય તરફ મક્કમતાથી આગળ વધશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.